વિશ્વ તમાકુ નિષેધ દિવસ વિશ્વ આરોગ્ય સંસ્થા WHO દ્વારા દર વર્ષે 31 મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ ઉજવવામાં આવે છે. આ દિવસનો મુખ્ય હેતુ લોકોને તમાકુના સેવનથી થતી હાનિઓ વિશે જાગૃત કરવાનો અને તમાકુના વ્યસનથી દૂર રહેવા માટે પ્રેરિત કરવાનો છે. આધુનિક યુગમાં તમાકુનું સેવન એક ગંભીર સામાજિક અને આરોગ્ય સંબંધિત સમસ્યા બની ગઈ છે. બીડી, સિગારેટ, ગુટખા, માવો, પાન મસાલા અને અન્ય તમાકુજન્ય પદાર્થોના ઉપયોગથી કેન્સર, હૃદયરોગ, ફેફસાંના રોગો અને અન્ય અનેક જીવલેણ બીમારીઓ થાય છે. તમાકુનું સેવન કરનાર વ્યક્તિ પોતાનું જ નહીં, પરંતુ તેની આસપાસના લોકોના સ્વાસ્થ્યને પણ નુકસાન પહોંચાડે છે. વિશ્વ તમાકુ નિષેધ દિવસ નિમિત્તે શાળાઓ, કોલેજો અને વિવિધ સંસ્થાઓ દ્વારા રેલીઓ, વ્યાખ્યાનો, પોસ્ટર સ્પર્ધાઓ અને જાગૃતિ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. આવા કાર્યક્રમો દ્વારા યુવાનોને તમાકુના વ્યસનથી દૂર રહેવા માટે પ્રોત્સાહિત કરવામાં આવે છે. તમાકુનું વ્યસન માત્ર આરોગ્ય માટે જ નહીં પરંતુ આર્થિક રીતે પણ નુકસાનકારક છે. તમાકુ પાછળ ખર્ચાતા પૈસાનો ઉપયોગ શિક્ષણ, આરોગ્ય અને પરિવારના વિકાસ માટે થઈ શકે છે. તેથી દરેક વ્યક્તિએ તમાકુનો ત્યાગ કરવાનો સંકલ્પ કરવો જોઈએ. અંતમાં કહી શકાય કે વિશ્વ તમાકુ નિષેધ દિવસ માત્ર એક દિવસની ઉજવણી નથી, પરંતુ સ્વસ્થ અને સુખી જીવન જીવવા માટેનો એક મહત્વપૂર્ણ સંદેશ છે. ચાલો, આપણે સૌ તમાકુમુક્ત સમાજના નિર્માણ માટે પ્રયત્નશીલ બનીએ અને અન્ય લોકોને પણ આ દિશામાં પ્રેરણા આપીએ.